फ्रेंड्स, હું કુલદીપ આંબલિયા YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય। એમાં આપણે આની પહેલાના લેક્ચરમાં સ્વાધ્યાય 8.1 છે કમ્પ્લીટ કરેલું છે। આજે આપણે સ્વાધ્યાય 8.2 છે એ જોવાનું છે। અને મિત્રો જેને જેને ઓલું કોષ્ટક આપણે જે બનાવેલું હતું સૌથી પહેલા વિડિયોની અંદર, એ કોષ્ટક જેને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે ને આવડી ગયું હશે એના માટે આ દાખલા છે એકદમ ઈઝી છે। એ કોષ્ટકની કિંમત ઉપરથી બધા દાખલા છે ગણવાના છે। ઓકે, તો ચાલો આપણે પહેલા દાખલાની રકમ જોઈએ। કિંમત શોધો। કિંમત શોધોમાં પહેલો પ્રશ્ન છે sin 60 cos 30 plus sin 30 cos 60। ઓકે, હવે મિત્રો અહીંયા આપણે હવે sin 60 ની કિંમત છે એ મૂકવાની છે। તો તમારે કોષ્ટક યાદ કરો જોઈએ। sin 60 ની કિંમત શું હતી? યાદ છે? વર્ગમૂળમાં 3/2 વર્ગમૂળમાં 3/2 ઓકે, ઇન્ટુ cos 30। cos 30 ની શું કિંમત હતી? તો કે cos 30 ની કિંમત પણ વર્ગમૂળમાં 3/2। sin 60 અને cos 30 બેની કિંમત સરખી હોય, ગમે ત્યારે કોઈ પણમાં 60 અને 30 બેની કિંમત સરખી આવે। sin અને cos, sin 60 cos 30 ની સરખી હોય, tan 60 અને cot 30 ની સરખી હોય, cosec અને sec ઈ બેની એમ સરખી હોય। બરોબર છે, એ યાદ રાખો। વત્તા sin 30, sin 30 ની કિંમત શું છે? 1/2 ઇન્ટુ એ પ્રમાણે cos 60 તો એમની કિંમત પણ 1/2। ઓકે, આ કિંમત આવડી ગઈ મુકતા એટલે દાખલો આવડી ગયો। હવે બસ આને સાદું રૂપ દેવાનું। વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 3, 2 ગુણ્યા 2 એટલે 4, વત્તા 1 ગુણ્યા 1 1, 2 ગુણ્યા 2 એટલે 4। ઓકે મિત્રો, આ સમછેદી છે, બેયના છેદ કેવા છે? સરખા છે। બેયના છેદ સરખા હોય તો એનો લસા પણ એટલો જ નીકળે। બરોબર, તો 4 લસા નીકળો। અંશમાં 3 વત્તા 1, 3 વત્તા 1 એટલે 4 છેદમાં 4, 4 4 છે ઉડી જશે એટલે તમારો જવાબ આવશે 1। બરોબર છે। હવે એમના જ જેવો દાખલો બીજો, 2/2 tan વર્ગ 45। tan ની કિંમત કેટલી છે? tan 45 ની કિંમત તમારે લેવાની છે। તો tan 45 ની કિંમત છે 1। બરોબર, tan 45 ની કિંમત 1, એમનો વર્ગ કરવાનો। બરોબર, વત્તા cos વર્ગ 30। cos 30 ની કિંમત તો આપણે અહીં લખી, કેટલી હતી? વર્ગમૂળમાં 3/2 વર્ગમૂળમાં 3/2 આખા કૌંસનો વર્ગ। બરોબર, માઈનસ sin વર્ગ 60। sin વર્ગ 60 ની કિંમત કેટલી? તો કે sin 60 ની કિંમત છે વર્ગમૂળમાં 3/2 આખા કૌંસનો વર્ગ। બરોબર, sin નો વર્ગ છે એટલે આપણે આખા કૌંસનો વર્ગ કરવાનો। 2/2, 1 નો વર્ગ કેટલો થશે? 1, 2 ગુણ્યા 1 એટલે સીધે સીધા 2 મૂકી દઈએ। બરોબર, 1 નો વર્ગ એટલે 1, એનો ગુણાકાર 2 સાથે એટલે 2, વત્તા વર્ગમૂળમાં 3 નો વર્ગ કેટલો થાય? 3, 2 નો વર્ગ કેટલો થશે? 4। હવે માઈનસ વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 3, 2 નો વર્ગ એટલે 4, પ્લસ 3/4 માઈનસ 3/4 ઉડી જશે। બરોબર, જવાબ તમારો શું આવશે? 2। ઓકે,
તો આપણે પહેલા પ્રશ્નનો પહેલો અને બીજો દાખલો જોયો. હવે એમનો ત્રીજો પ્રશ્ન. તો મિત્રો હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. cos 45 અંશ છેદમાં sec 30 અંશ વત્તા cosec 30 અંશ. પહેલા તો આપણે બધાની કિંમત મૂકી દઈએ, પછી આપણે આગળ સાદું રૂપ આપશું. ઓકે, તો cos 45 ની કિંમત કેટલી થશે? cos 45 ની કિંમત થાય 1 ના છેદમાં વર્ગમૂળમાં 2. 1 છેદમાં વર્ગમૂળમાં 2. પછી છે છેદમાં sec 30 અંશ. sec 30 અંશની કિંમત કેટલી? 2 ના છેદમાં વર્ગમૂળમાં 3. 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 વત્તા cosec 30. cosec 30 ની કિંમત કેટલી થશે? 2. આ બધી કિંમત માટે તમારે કોષ્ટક તૈયાર કરીને બાજુમાં રાખવું પડે, તો જ આ બધી કિંમતો છે તમને આવડે. ઓકે, હવે આપણે પહેલા તો છેદમાં જે સરવાળો કરવાનો છે એ સરવાળો પહેલા કરી નાખીએ. બરોબર, અંશમાં તો એમ નામ રાખી દઈએ 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 છેદમાં 2 ના 2 વત્તા વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 એટલે આવશે 2 વર્ગમૂળમાં 3. બરોબર, અને છેદમાં વર્ગમૂળમાં 3. હવે મિત્રો આપણે અંશ અને છેદ એટલે કે ભાગાકારની પ્રક્રિયા કહેવાય. ભાગાકારમાંથી આપણે ગુણાકારમાં રૂપાંતર કરવું હોય તો શું કરવું પડે? છેદનો વ્યસ્ત કરી નાખો. છેદનો વ્યસ્ત કરીએ અને આના સાથે ગુણાકાર કરશું. 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 3. છેદનો છેદ છે અંશમાં વહી જશે એટલે વ્યસ્ત કરશું આપણે આનો. આ અંશ છે છેદમાં આવશે એટલે 2 વત્તા 2 વર્ગમૂળમાં 3. ઓકે, હવે 1 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 3. છેદમાં આના એ ગુણાકાર કરી નાખીએ. વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 એટલે આવશે 2 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 વર્ગમૂળમાં 3 એટલે શું આવે? તો કે 2 ના 2 વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 6 એટલે આવશે 2 વર્ગમૂળમાં 6. ક્લિયર? આટલું આપણું મિત્રો આ સાદુરૂપ આપવાનું પૂરું થાય. પણ સાદુરૂપ માટેનો નિયમ છે કે છેદમાં ક્યારેય અસમય સંખ્યા હોવી જોઈએ નહીં. જ્યારે અસમય સંખ્યા આવે ત્યારે તમારે એ અસમયનું સમયમાં રૂપાંતર કરવાનું છે. અને એ આપણે આગળ શીખી ગયા છીએ. ધોરણ 9 માં પણ આવી ગયેલું છે. છેદમાં અસમય હોય એને સમયમાં રૂપાંતર કરવું હોય તો પાછું એ જ પદ સાથે ગુણાકાર કરી નાખીએ તો એ અસમયમાંથી સમયમાં રૂપાંતર થઈ જાય. પણ ફેરફાર શું કરવાનો? નિશાની માઈનસ હોય તો અહીંયા પ્લસ સાથે ગુણાકાર કરશું અને પ્લસ હોય તો માઈનસ સાથે ગુણાકાર કરવો પડે. ઓકે, તો આપણે એ પ્રમાણે કરીએ. વર્ગમૂળમાં 3 છેદમાં 2 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 6 ગુણ્યા. બરોબર, આપણે છેદ અસમય છે તો એનું સમયમાં રૂપાંતર કરીએ. ફરીથી આ જ સ્ટેપ લખવાનું. 2 વર્ગમૂળમાં 2 2 વર્ગમૂળમાં 6 આ વત્તા છે તો અહીંયા શું મૂકવાનું? ઓછા. જે પદ અહીંયા છેદમાં મૂક્યું છે એ ફરીથી અંશમાં મૂકી દો. 2 વર્ગમૂળમાં 2 માઈનસ 2 વર્ગમૂળમાં 6. ઓકે, હવે શું કરશું આપણે? તો કે વર્ગમૂળમાં 3 સાથે આપણે આમનો ગુણાકાર કરશું. વર્ગમૂળમાં 3 અત્યારે ગુણાકાર નહીં કરીએ, કૌંસમાં મૂકી દે એમને. 2 વર્ગમૂળમાં 2 માઈનસ 2 વર્ગમૂળમાં. ઓકે, છેદમાં જો બે પદ સરખા છે તો આપણે આગળ શીખી ગયા છે નીચે સમ યાદ કરો કે બે કૌંસ હોય, બે કૌંસમાં પહેલા પદ સરખા હોય, બીજા પદ પણ સરખા હોય,
ને નિશાની બેયની વિરુદ્ધ હોય તો શું કરવાનું? બે પદનો વર્ગ કરવાનો. 2 વર્ગમૂળમાં 2, 2 વર્ગમૂળમાં 2, તો એમનો વર્ગ કેટલો થશે? 2 નો વર્ગ 4, વર્ગમૂળમાં 2 નો વર્ગ 2, એટલે 4 દુ 8 થાય. બરોબર છે? 2 વર્ગમૂળમાં 2, 2 દુ 4, 4 દુ 8, બરોબર છે. પછી એ જ પ્રમાણે 2 વર્ગમૂળમાં 6, 2 વર્ગમૂળમાં 6, તો એમનો વર્ગ કરીએ શું થશે? એમનો વર્ગ શું થાય? બોલો જોઈએ. 24. કેટલો થશે? 2 નો વર્ગ 4, 4 6 24, માઈનસ 24. ક્લિયર? હવે તો કે હવે શું કરવાનું આપણે? હવે આ બે પદ તમે જો, એ બે પદ તમે જોશો એટલે બેયમાં 2 છે એ સામાન્ય નીકળે છે, તો આપણે સામાન્ય કાઢીએ. વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 સામાન્ય કાઢીએ તો વધે શું? અહીંયા વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 6. બે જગ્યાએ 2 હતા એ સામાન્ય કાઢી લીધા. 8 માઈનસ 24 એટલે કેટલા થશે? 16. બરોબર? 16 અને 2 ના છેદ ઉડી ગયા એટલે 2 અઠા 16 આવ્યા. અંશમાં તમારે આવશે વર્ગમૂળમાં 3 કૌંસમાં વર્ગમૂળમાં 2 માઈનસ વર્ગમૂળમાં 6 કૌંસ પૂરો છેદમાં 8. વત્તે ઓછે ઓછા આપણે માઈનસ 16 હતા તો અહીંયા માઈનસ 8. ક્લિયર? તો મિત્રો આ તમારો છેલ્લો જવાબ છે. છેદમાં અસમય સંખ્યા આવી ગઈ. હવે આપણે એમના પછીનો ચોથો પ્રશ્ન જોઈએ. તો હવે ચોથો પ્રશ્ન જોઈએ. sin 30 વત્તા tan 45 ઓછા cosec 60 છેદમાં sec 30 વત્તા cos 60 વત્તા cot 45. ઓકે મિત્રો, તો હવે આની પહેલા સૌથી પહેલા કિંમત મૂકી દઈએ. બરોબર છે? તો sin 30 ની કિંમત કેટલી આવે? 1/2. તો sin 30 ની કિંમત મૂકી આપણે 1/2 વત્તા tan 45. તો tan 45 ની કિંમત કેટલી આવશે? 1. આ tan 45 ની કિંમત મૂકીએ 1 ઓછા cosec 60. cosec 60 એટલે 2/3. 2/3. ઓકે, આપણે ત્રણેયની કિંમત છે એ મુકાઈ ગઈ. હવે છેદમાં sec 30. તો sec 30 ની કિંમત કેટલી હોય? તો કે cosec 60 ની જેટલી હોય ને એટલી sec 30 ની હોય. તો cosec 60 ની કિંમત આપણે આવી છે 2/3. તો sec 30 ની કિંમત પણ 2/3 આવે. વત્તા cos 60. તો cos 60 ની કિંમત આવશે 1 વત્તા cot 45. તો cot 45 ની કિંમત આવે 1/2. બરોબર? 1 મિનિટ. હવે આપણે ઉલટું થઈ ગયું છે. cos 60 ની કિંમત છે એ 1/2 છે અને cot 45 ની છે એ 1 કિંમત છે. બરોબર? હવે મિત્રો પહેલા આપણે આ પૂર્ણાંક જે સંખ્યા છે કે અપૂર્ણાંક અને પૂર્ણાંક વર્ગમૂળ સિવાયની જે સંખ્યા છે એનો સરવાળો કરીએ. તો 1/2 વત્તા 1 તમે કરો એટલે 3/2 થાય. 3/2 ઓછા 2/3. ઓકે, હવે મિત્રો અહીંયા છેદમાં એ જ પ્રમાણે 2/3 જેમ સેમ રાખીએ વત્તા 1/2 વત્તા 1. અહીંયા પણ આપણે 1/2 વત્તા 1 છે એના 3/2 કરેલા છે, તો અહીંયા પણ એની કિંમત છે 3/2 થશે. એ કઈ રીતના એ ખ્યાલ છે ને, બેનો સરવાળો. જો 1 વત્તા 1/2 તમે કરો, બરોબર? 1/1 કાઈ નથી એટલે 1 મૂકીએ તો 2 × 2 1 × 1, બરોબર? 2 × 2 2 વત્તા 1 એટલે 3/2. આ પ્રમાણે 3/2 આવે. બરોબર છે? હવે આગળ હવે આપણે આ બેયનું સાદુરૂપ આપીએ.
અંશનો સરવાળો બાદબાકી જે થાતું એ કરીએ, છેદમાં જે થાતું એ આપણે પહેલા કરીએ. તો અંશમાં આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો 3 અને વર્ગમૂળમાં 3 નો ગુણાકાર 3 વર્ગમૂળમાં 3. આ નહીં સમય આપણે આ બાજુ દાખલો લઈ લઈએ. 3 અને વર્ગમૂળમાં 3 નો ગુણાકાર એટલે 3 વર્ગમૂળમાં 3 ઓછા 2 અને 2 નો ગુણાકાર એટલે 2 દુ 4 છેદમાં 2 અને વર્ગમૂળમાં 3 નો ગુણાકાર એટલે કે 2 વર્ગમૂળમાં 3. ઓકે, એ જ પ્રમાણે હવે છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4 ઓછા સોરી અહીં વત્તા છે તો વત્તા વર્ગમૂળમાં 3 ગુણ્યા 3 એટલે 3 વર્ગમૂળમાં 3 છેદમાં છેદનો ગુણાકાર એટલે 2 વર્ગમૂળમાં 3 2 વર્ગમૂળમાં 3. હવે આગળ આપણે શું કરશું તો કે બે અંશ અને છેદ બેયના છેદ સરખા છે. તો બેયના છેદ જ્યારે સરખા હોય તો એ ઉડી જાય. અહીંયા એવું આપડા 3 વર્ગમૂળમાં 3 ઓછા 4 છેદમાં 4 વત્તા 3 વર્ગમૂળમાં 3. અહીંયા આપણું સાદું રૂપ છે પૂરું. પણ આગળ દાખલામાં જેમ કીધું હતું એ જ પ્રમાણે છેદ ક્યારેય અસમય હોવો જોઈએ નહીં. અસમયમાંથી સમયમાં આપણે રૂપાંતર પહેલા કરીશું. તો 3 વર્ગમૂળમાં 3 ઓછા 4 છેદમાં 4 વત્તા 3 વર્ગમૂળમાં 3. હવે એમનો ગુણાકાર કેની સાથે કરશું કે છેદ અસમય છે તો પાછું છેદ વાળું પદ એમને લખી નાખીએ. નિશાની એક પ્લસ છે તો માઈનસ કરશું. તો 4 ઓછા 3 વર્ગમૂળમાં 3 એ જ પદ ઉપર લખીએ 4 ઓછા 3 વર્ગમૂળમાં 3. ક્લિયર? હવે મિત્રો જો અંશમાં બે પદ સરખા છે, બરોબર છે, અંશમાં બે પદ સરખા છે એટલે એને આમ લખી શકીએ આપણે 3 વર્ગમૂળમાં 3 ઓછા 4 એમનો વર્ગ. આમ થઈ શકે? હવે આનું આપણે વિસ્તરણ કરીને અહીં મૂકી દઈશું. સીધું જ કરવાનો, જાજા સ્ટેપ નહીં કરવાનો, જેમ બને એમ નાનો દાખલો કરો. તો આનું વિસ્તરણ કરવું હોય તો શું કરવું પડે તો કે પેલા પદનો વર્ગ. તો કે 3 વર્ગમૂળમાં 3 એનો વર્ગ કેટલો થાય 3 નો વર્ગ 9 વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 9 તેરીને 27 આવશે. ઓકે, માઈનસ ત્રણેય નો ગુણાકાર 2 3 વર્ગમૂળમાં 3 અને 4 કેટલું આવે તો કે 2 ચોક 8 8 તેરી 24 24 વર્ગમૂળમાં 3 વત્તા છેલ્લા પદની નિશાની હંમેશા વત્તા આવે. હવે શું કરવાનું તો કે 4 નો વર્ગ કુલ. આનું વિસ્તરણ તો બધાને યાદ જ હશે. પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ છે, છેલ્લે વચલું પદ કયું તો કે આ ત્રણેય પદનો ગુણાકાર. વચલા પદની નિશાની કઈ તો કે આ બે પદની વચ્ચે નિશાની હોય તે. ઓકે, હવે છેદમાં પણ એ જ પ્રમાણે છે. જો છેદમાં પહેલા બે પદ સરખા છે, બીજા બે પદ સરખા છે, પણ આયા જો નિશાની બે અલગ અલગ છે એટલે આ પ્રમાણે આખા કૌંસનો વર્ગ મૂકી શકીએ નહીં. તો શું કરવાનું તો કે આમાં બે પદ અલગ અલગ નો વર્ગ મૂકવાનો. 4 નો વર્ગ માઈનસ બીજા પદ પણ સરખા છે તો એમનો પણ વર્ગ 3 વર્ગમૂળમાં 3 એમનો વર્ગ. વચ્ચે નિશાની કઈ આવે પ્લસ માઈનસ માઈનસ. ઓકે, આનું સાદું રૂપ આપો 4 નો વર્ગ એટલે 16 માઈનસ 3 વર્ગમૂળમાં 3 નો વર્ગ કેટલો થાય તો કે 3 નો વર્ગ એટલે 9 વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 3 9 તેરીને 27. ઓકે, 27 વત્તા 16 કેટલા થશે 27 વત્તા 16 કરો એટલે 43 થાય. 27 ને 30 30 ને 40 ને 43 43 ઓછા 24 વર્ગમૂળમાં 3 છેદમાં 16 માઈનસ 27 ને માઈનસ 11. ઓકે, તો
તો મિત્રો આ પ્રમાણે તમે આનું સાદુરૂપ આપી શકો છો. આ તો મેં સાઈડમાં સમજાવવા ગણતરી કઈ રીતે ગણતરી તમારે લખવાની નથી. હવે આપણે પાંચમો પ્રશ્ન જોઈએ. તો મિત્રો હવે છેલ્લો પાંચમો પ્રશ્ન પહેલા પ્રશ્નનો પાંચમો. ઓકે, 5 cos વર્ગ 60 પ્લસ 4 sec વર્ગ 30 માઈનસ 10 વર્ગ 45 છેદમાં sin વર્ગ 30 cos વર્ગ 30. ઓકે, પહેલા આપણે બધાની કિંમત છે એ મૂકીએ. સૌથી પહેલા છે cos 60. તો cos 60 ની કિંમત કેટલી છે? 1/2. cos વર્ગ છે એટલે આખા કૌંસનો વર્ગ વત્તા 4 sec વર્ગ 30. sec ની કિંમત કેટલી છે? sec 30 ની તો કે 2 વર્ગમૂળમાં 3. 2/3 એમનો વર્ગ ઓછા 10 45. તો 10 45 ની કિંમત આવશે 1. 10 નો વર્ગ છે તો એમનો પણ વર્ગ. ઓકે, હવે મિત્રો sin 30 ની કિંમત કેટલી હોય? તો કે sin 30 ની કિંમત હોય 1/2. cos 60 ની 1/2 છે તો sin 30 ની હોય. બરાબર, તો 1/2 એમનો વર્ગ વત્તા cos 30. તો cos 30 ની કિંમત કેટલી હોય? વર્ગમૂળમાં 3/2. વર્ગમૂળમાં 3/2 એમનો વર્ગ. ઓકે, હવે આપણે આનું સાદુરૂપ દઈ દઈએ. 5/5 1 નો વર્ગ એટલે 1, 2 નો વર્ગ એટલે 4 વત્તા આ 4/4 2 નો વર્ગ એટલે 4 વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 3 માઈનસ 1 નો વર્ગ એટલે 1 છેદમાં 1/2 નો વર્ગ આવશે 1/4 વત્તા વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 3 2 નો વર્ગ એટલે 4. ઓકે, હવે આપણે 5 અને 1/4 નો ગુણાકાર કરીએ તો શું આવે? 5 × 5 છેદમાં 4 5/4 5/4 વત્તા ચોકે ચોકે 16 16/3 16/3 ઓછા 1/1. બરાબર, એ જ પ્રમાણે છેદમાં 1/4 વત્તા 3/4. બેયના છેદ સરખા છે તો અંશનો સરવાળો કરવાનો એટલે 1 + 3/4. હવે મિત્રો અહીંયા 4 છે, અહીંયા 3 છે, અહીંયા 1 છે. 4 3 અને 1 એનો લસાઅ કેટલો નીકળે? 12. બરોબર છે, બધાના છેદમાં આપણે 12 લઈ આવ્યા છે. તો શું કરવાનું? તો કે 4 ની જગ્યાએ 12 લઈ આવ્યા હોય તો 3 સાથે ગુણાકાર, અંશ સાથે અને છેદ 2 3 સાથે ગુણાકાર કરવાનો. 5 તેરી 15. અહીંયા 3 ચોક 12 થાય તો અહીંયા 16 સાથે ગુણાકાર 4 નો કરીએ 64 ઓછા 12. 3 વત્તા 1 એટલે 4. 4 ના છેદમાં 4 કેટલા આવે? 1. એટલે આપણે અહીં છેદમાં સીધા 1 મૂકી દઈએ. બરોબર, હવે મિત્રો છેદમાં 1 મૂકવાની કોઈ જરૂર રહેશે નહીં. એટલે માત્ર આપણે હવે અંશને જ સાચવવાનો છે. છેદ છે એ નીલ થઈ ગયો, 1 આવી ગયો, 1 આપણે છેદમાં મૂકતા નથી. તો આપણે આનો સરવાળો કરીએ 64 + 15. 64 + 15 એટલે 79 આવે. 79 માંથી 12 છે બાદ કરો. 79 માંથી 12 બાદ કરો એટલે આવે 63 છેદમાં 12. ઓકે, તમારો જવાબ આવશે 67/12. મિત્રો અહીંયા આપણો પહેલો પ્રશ્ન છે અહીંયા કમ્પ્લીટ થાય છે. બરોબર છે, હવે એમના પછીનો બીજો પ્રશ્ન છે આપણે આવતીકાલે જોશું. તો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો? જો તમને આ વિડિયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ તો જરૂર કરો કે જેથી તમને આ ચેનલના બધા વિડિયો છે એ જોવા મળે. ઓકે, થેન્ક યુ.